મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીશું। સમાચાર આવી રહ્યા છે મહીસાગરથી। મહીસાગરના બાલાસિનોરની એક ઘટના સામે આવી છે, જે લઈને પીઆઈએ બાળકને ઢોર માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ચોરીના કેસમાં શકના આધારે બાળકને ઢોર માર મરાયાનો પરિવાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। પીઆઈએ 15 વર્ષીય બાળકને માર મારતા આ વિવાદ સામે આવ્યો છે। મહીસાગરના બાલાસિનોરથી મહત્વપૂર્ણ સમાચાર, જાણે પોલીસની માનવતા મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી છે। જનોડ ગામના લીંબચ માતા મંદિરમાં થયેલી ચાંદીના પાદુકાની ચોરીની શંકાના આધારે પોલીસે ધોરણ 9માં ભણતા 15 વર્ષીય વિદ્યાર્થીની અટકાયત કરી અને તેને ઢોર માર માર્યો હતો। વિદ્યાર્થીના પરિવારનો આક્ષેપ છે કે બાલાસિનોર તાલુકાના પીઆઈ જે.એન. સોલંકી અને તેમના સ્ટાફે માસૂમ વિદ્યાર્થીને હાથે અને પગે પટ્ટા વડે ઢોર માર માર્યો। પોલીસનો માર એટલો ભયંકર હતો કે વિદ્યાર્થીના હાથ અને પગ પણ ધ્રુજી રહ્યા છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। જીએસટીવી દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે। બાલાસિનોરની આ ઘટના છે ને જેને લઈને વાત કરવામાં આવે તો ચોરીના આરોપ લગાવવામાં આવ્યો। ચાંદીની પાદુકાની વાત કરવામાં આવે તો મંદિરમાં લીંબચ માતા મંદિરમાં થયેલી ચાંદીની પાદુકાની ચોરીની શંકાના આધારે પોલીસે અમાનવીય વર્તન કર્યું। ધોરણ 9માં ભણતા 15 વર્ષીય વિદ્યાર્થીની અટકાયત કરી અને તેને ઢોર માર મારવામાં આવ્યો। પોલીસે એ હદ વટાવી, એ હદ સુધી એને પટ્ટા વડે બાળકને ઢોર માર માર્યો કે જેથી બાળકના હાથ અને પગ સતત ને સતત ધ્રુજતા હતા। દ્રશ્યમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બાળક એટલો બધો ભયભીત થઈ ગયો છે કે તેને હાથ પગ પણ તેના ધ્રુજવા લાગ્યા છે। તો પછી પીઆઈ સાહેબ આવ્યા પછી શું થયું? પછી એમના ઓફિસમાં લઈ જાય। ઓફિસમાં લઈ ગઈને પછી કે પેલી ઓફિસે લઈ જાય, સાહેબની ઓફિસ। તો ઓફિસમાં લઈ ગઈને પછી કહેતા કે તું જ લઈ જાઓ, બધા એમ કહે છે તું જ લઈ જાઓ। મેં કહું મેં નથી લીધું, તો કે ના લઈ જાઓ। પછી કે બધા ટ્રસ્ટીને એમ કહે છે તો તું જ લઈ જાઉં છું, જે ચાવી બમણને અને તારી જોડે રહે છે। પછી મેં કહું નથી લીધું, કે ના તે જ લઈ જાઓ, કચરો નહીં વાળ્યો। મંદિરે મારો છોકરો ગયો તો કચરો પોતો કરવા અને ત્યાં ચોરી થઈ છે અને આ લોકોએ શકના ડાયરામાં પોલીસ સ્ટેશને લઈ ગયા હતા સાહેબ। અને શકના ડાયરામાં લઈ જઈને મારા છોકરાને માર માર્યો છે, બરોબર બહુ માર્યો છે। હાથમ માર્યો છે અને પગમ માર્યો, બરોબર માર્યો અને ચામડા નીકળી ગયા અને એનાથી ચલાતું બી નહીં સાહેબ। અને તમારથી આ કોઈ જે કોઈ વિડીયો જોવે એ સાહેબ સપોર્ટ કરજો અને મારા છોકરાને ન્યાય અપાવજો, એટલું કરજો મારે સાહેબ। વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાય છે સંવાદદાતા મેહુલ। જી મેહુલ, જણાવશો, પોલીસની માનવતા મરી પરવારી હોય એવો આ વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે સામે આવી રહ્યો છે, જેમાં ચોરીનો આરોપ વિદ્યાર્થી ઉપર લગાવવામાં આવ્યો, પટ્ટા વડે માર મારવામાં આવ્યો અને બાળક એટલો બધો ભયભીત થઈ ગયો કે તેના હાથ પગ પણ ધ્રુજવા લાગ્યા છે। શું છે વધુ જાણકારી? જે ચોક્કસ વાત કરીએ તો મહીસાગર પોલીસની માનવતા એકવાર ફરી મરી પરવારી છે। પોલીસના આવા કિસ્સા વારંવાર આવે છે, જેને લઈને હાલ થોડા દિવસ પહેલા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું પોલીસને કે પોલીસ એ પ્રજાના મિત્ર તરીકે કામ કરે અને પોલીસ દિવસમાં અઠવાડિયામાં એવા 2 દિવસ નક્કી કરે કે જે સામે જઈને લોકોને મળે, તેમના પ્રશ્નો શું છે। એની સામે મહીસાગર જે પોલીસ છે તેનો કિસ્સો જે વિપરીત સામે આવ્યો છે। સિનોર તાલુકા જે મહિલા પીઆઈ છે એમણે એક બાળકને ઢોર માર માર્યો છે। ઘટના એવી છે કે ચોરીના કેસમાં શંકાના આધારે જે બાળક હતો તેને બાલાસિનોર રૂરલ પોલીસ સ્ટેશન લાવીને તેને માર મારવામાં આવ્યો છે। બાલાસિનોર તાલુકાના પીઆઈ જે છે તેમણે 15 વર્ષનું જે આ વિદ્યાર્થી છે તેને માર મારતા અહીંયા વિવાદ સર્જાયો છે। જનોડ તાલુકા ખાતે જે લીંબચ માતાના મંદિરમાંથી ચાંદીની જે પાદુકા હતી તેની ચોરી થઈ હતી। જે મંદિરમાંથી ચોરી થઈ ત્યાં એ મંદિરમાં જે બાળક છે તે કચરા પોતું કરવા માટે જતો હતો અને ત્યારબાદ પોલીસે શકના દાયરામાં આ બાળકની અટકાયત કરી બાળકને પોલીસ સ્ટેશન લાવ્યા। ત્યાં તેની ઉપર પહેલા તો પ્રેશર કરવામાં આવ્યું કે તું ચોરી કબૂલ કાં તો ચોર બતાવ। વિદ્યાર્થી જે છે તે એકને એક જવાબનું રટણ કરતો રહ્યો કે નથી મેં ચોરી કરી કે નથી હું જાણતો। છતાં પણ જે પોલીસે છે તે જે જાણે રીઢો ગુનેગાર હોય તેવી રીતે
પોલીસે આ બાળક પર અત્યાચાર કર્યો, તેને એટલો બધો ઢોર માર માર્યો કે પોલીસે જે માર મારતા આ બાળક છે તેને ધ્રુજાડી હાલ પણ બંધ થઈ નહીં રહી. ત્યારબાદ જે બાળના ધારાસભ્ય છે, ત્યાંના સ્થાનિક ધારાસભ્ય છે, તેમણે આ હોસ્પિટલની મુલાકાત લીધી, બાળક સાથે વાત કરી. જે નિલેશ રાવળ નામનો જે વિદ્યાર્થી છે તેને માર મારતા પોલીસ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. ત્યારબાદ મહીસાગર એસપી જે સફી હસન છે તેમણે હાલ તો તપાસના આદેશ આપ્યા છે. જી મેહુલ, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે પોલીસની વાત કરીને પ્રજાના મિત્ર પોલીસ છે, એવી રીતના જે પણ સ્થાનિય પ્રશાસન દ્વારાની વાત કરવામાં આવે તો તે લોકો દ્વારા પણ એવો માનવતાવાદી અભિગમ વાતની વાતો કરવામાં આવતી હોય છે, સુફિયાની વાતો થાય છે, પરંતુ આ કિસ્સો જે છે ખરેખરમાં પોલીસ તંત્ર માટે ખરેખર શરમજનક બાબત છે. કારણ કે એક 15 વર્ષના વિદ્યાર્થીને, નાના સગીર વયના વિદ્યાર્થીને, બાળકને આવો અમાનુષી અત્યાચાર કરીને માર મારવામાં આવે એ કેટલો યોગ્ય? આ તમામ લોકોનો ચર્ચાતો મુદ્દો છે. શું માનવું છે આપનું? જે ચોક્કસ આપની વાત સાથે હું પણ સહમત છું. અહીંયા જે ધારાસભ્ય છે તેમણે પણ, જે મહીસાગર એસપી છે તેમને પણ પૂછ્યું હતું કે જયારે એક વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવે છે ત્યારે શિક્ષકની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે છે. જ્યારે પોલીસે જે વિદ્યાર્થીને માર માર્યો છે તે પીઆઈ સામે હજુ સુધી કેમ ગુનો દાખલ નથી કરવામાં આવ્યો? બીજું કે પોલીસને જો આ ચોરીની દિશામાં જે તપાસ કરવી હોય તો બીજા ઘણા બધા પાસા છે, ટેકનોલોજી છે, જેને લઈને પણ પોલીસ તપાસ કરી શકતી હતી. પરંતુ મહીસાગર પોલીસ છે, ત્યાંના મહિલા જે પીઆઈ છે તેમને ક્યાંક ને ક્યાંક ફટાફટ જે ચોરીનો ભેદ ઉકેલવા માટે જે નિર્દોષ બાળક છે તેના ઉપર આ ચોરીનો ધક્કો લગાવી દેવો હતો અને ગમે તે રીતે આ ચોરી બાળક કબૂલી લે તેવું એ પ્રેશર કરી રહ્યા હતા. આવા કિસ્સા ગુજરાતમાં અનેક વાર ધ્યાને આવ્યા છે, જેથી લઈને જે રાજ્યના ગૃહમંત્રી છે તેમણે પણ નિવેદન આપ્યું હતું કે પોલીસનો જે ડર છે તે પબ્લિકમાંથી દૂર થાય, જેને લઈને પોલીસ દ્વારા જે રાજસભા કરવામાં આવે કે જે વડીલો છે તેમની સાથે યોગ્ય વર્તન કરવામાં આવે. હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી એમણે ત્યાં સુધી પણ કહ્યું હતું કે જો કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશન આવે તો તેને પાણી પીવડાવો, તેની સેવા ચાકરી કરો. એની જગ્યાએ મહીસાગર પોલીસ છે તે એક 15 વર્ષના માસૂમ વિદ્યાર્થી ઉપર જાણે કે એટલો ઢોર માર માર્યો કે જે વિદ્યાર્થીને ધ્રુજાડી એના જે માતા પિતા છે તેઓ રડીને એક મદદની ગુહાર લગાવી રહ્યા છે. જી મેહુલ, આપ જોડાયા, આપનો આભાર. તો અહીંયા પોલીસ તંત્રની કામગીરી સામે પણ વેધક સવાલ પેદા થાય છે.